શું ખરેખર કીર્તિદાન ગઢવીને હવે જેલ જવું પડશે? અને એવું તો તેમને શું કર્યું છે જેના કારણે ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નોટિસ મોકલી દીધી છે? તો બન્યા રહેજો આજના વિડીયોમાં, આપણે આ જ ટોપિક પર વાત કરવાના છીએ. તો વાત એમ છે કે આ બધી જ વાતની શરૂઆત 2025માં થઈ હતી, જ્યાં એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંના એક ઓર્ગેનાઇઝર અને કીર્તિદાન ગઢવી વચ્ચે પાર્ટનરશિપ થાય છે અને આ બધી જ બબાલ ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે. અને જે મેન ઓર્ગેનાઇઝર છે તેમનું નામ છે જયેશ પરમાર અને વાદ વિવાદ એટલો વધી જાય છે કે તેમને ગેરકાયદેસર પોલીસ ચોકી લઈ જવામાં આવે છે અને તેમનું કહેવું છે કે ત્યાં અમારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવે છે અને મને મારપીટ કરવામાં પણ આવી છે. અને તેમનું કહેવું છે કે આ જે બધું છે તે કીર્તિદાન ગઢવીએ કર્યું છે. તેમની જે પહોંચ છે, નામ છે, તેમનો ઉપયોગ કરી તેમને મારી જોડે આ રીતનો દુર્વ્યવહાર કરાવ્યો છે. અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ નોટિસ મોકલી દીધી છે અને અન્ય પોલીસ ઓફિસરોને પણ જાણ કરવાનું કહ્યું છે કે જે ત્યાંના સીસીટીવી ફૂટેજ છે તેમને સાચવી રાખવા. તો હવે જે આ મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં જતો રહ્યો છે, પણ આપણે એમ ન કહી શકીએ કે કીર્તિદાન ગઢવી ખોટા છે અને જયેશ પરમાર સાચા છે. આ તો ભવિષ્યમાં ન્યાય થવા પર જ ખબર પડશે કે કોણ ગુનેગાર છે. વેલ, હવે આ બધી જ ઘટના જોયા બાદ તમને શું લાગે છે કે ખરેખર કીર્તિદાન ગઢવી પોતાની પહોંચ અને નામનો ગલત ઉપયોગ કરી શકે છે? તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.